અરવલ્લીનું પવિત્ર યાત્રાધામ શામળાજી જય શામળિયાના નાદથી ગુંજી ઉઠ્યું છે। આજે જેઠ સુદ પૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળિયાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે હજારો ભક્તો ઉમટી પડ્યા। માન્યતાઓ મુજબ આખા મહિના દરમિયાન પોતાના આરાધ્ય દેવના દર્શને નહીં જઈ શકતા ભક્તો પૂર્ણિમાના દિવસે એમાંય જેઠ સુદ પૂનમના દિવસે અવશ્ય દર્શન કરતા હોય છે। ત્યારે આજે પૂનમના દિવસે શ્રદ્ધાળુઓ વહેલી સવારથી ભગવાનના દર્શન માટે ઉમટ્યા છે। પૂર્ણિમાનો આ પાવન દિવસ અને ભગવાનના વિશેષ શણગાર ભગવાનને કરવામાં આવ્યો છે। મંદિરમાં ગર્ભગૃહને પણ ફૂલોથી શણગારાયું છે। હું અમદાવાદથી ઘણા ટાઈમથી દર્શન કરવા માટે આવું છું, પણ આજે જેઠ પૂર્ણિમાના પવિત્ર પાવને શામળાજી ભગવાનના દર્શન કરીને આ પવિત્ર ભૂમિના અંદર એક અનોખો મહિમા છે અને આજે હું અને મારા મિત્રો સાથે આ પવિત્ર મંદિરની દર્શન કરવા આવેલા છીએ। ગાંધીનગરથી આવીએ છીએ। દર પૂનમે અમે શામળાજી આવતા હોઈએ છીએ। અમને અહીંયા બહુ શાંતિ મળે છે। અમે વર્ષોથી અહીંયા જોડાયેલા છીએ। દર પૂનમે આવતા હોઈએ પણ અમને અલગ અલગ અનુભવ થતા હોય છે। તો શાંતિ માટે આપણે દર પૂનમે બધાને દર્શન કરવા જોઈએ। આજે જેઠ સુદ પૂનમ એટલે કે જ્યેષ્ઠાભિષેક સ્નાન આજની પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે। ભગવાન જગન્નાથજીનું જન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે। એવા આજ રોજ શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાનને સરસ અભિષેક શણગાર આરતી પર્યંતરી સેવા થઈ ચૂકી છે અને ગરમીના હિસાબે સરસ મજાના શ્વેત વસ્ત્ર ધારણ કરાવી અને સુંદર રીતે મોતી અને ડાયમંડના આભૂષણોથી અલંકૃત કર્યા છે। આજ રોજ લાખો ભક્તો દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે।